દ્વારકા હાલી જતા ક્યારેક અમને સેવાનો મોકો મળે એનથી વિશેષ શું હોય? જેમ આગળ વધી સંઘ મોટો થતો જાય આજે બે જણા ભેળ્યા અંધારામાં જામનગરના હાથ રસ્તા વીંધીને સુખનો સૂરજ ઉગાડ્યો. આયા તો ભારત ને આફ્રિકાની મેચ હાલતી હતી, જોકે ઈ તો ભૂંડાઈ ને હાર્યા. સુખી રાખે યાર. આ દુઃખ સાંભળીને પગનું દુઃખ તો ગાયબ જ થઈ ગયું. હાલી હાલીને ટાંડિયા દુખવા માંડ્યા. કાળીને નાસ્તો મળી ગયો, મને નથી મળ્યો. પણ સંઘ વાળા સમજી ગયા આવા જો પકોડા બહુ ભૂખ લાગી છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કીધું તું ને બહુ ભૂખ લાગી, હંદાઈ છેલ્લે ઉભા થયા. દ્વારકાધીશ નું ટી-શર્ટ પહેરીને ફેટાવાનું ચાલુ કર્યું તો આવી કેટલી અલ્ટ્રા પ્રો મેક્સ. બહુ મસ્તી મજાક કરતા ત્યાં માપમાં રહેવાનું કહી દીધું. આખા સંઘમાં હંદાઈ ફેમસ માણા હોય ને તું અમારો કિસ્સા. પાણી પી લીધું, હવે થોડા મુસ્કુરાવો. વાહ ક્યાં મુસ્કુરાહટ. થોડા આગળ વધ્યા તો તરબૂચ ની સેવા મળી ગઈ. હાશ કોકે તો મને ઓળખ્યો, એ વાત ઉપર થમ્સ અપ થઈ જાય. વચમાં રોડ ઉપર એક માડીના ટમેટા ઢોળાઈ ગયા. થાકી રહેતા તો સેવાનો મોકો મળે એટલે કરી જ લેવાય. હાલતા હાલતા મારા કિલોમીટર પૂરા થઈ ગયા તો હટ ઉતારો આવે તો હાર. લાકડીના ટકે પતિયાને તો માન બેડ આવ્યું. આજના ઉતારા બેડ ગામમાં કર્યા ને ઇટ ઇઝ ટાઈમ ટુ બપોરની તૈયારી. ખાધું પીધું મોજ કરી તે જામનગર વટ્યા પછી જામનગર ના હસ્તી માણા આયા. અને હવે તમારો ભાઈ ધોઈ છે ગાભા. હાંજ વેળાએ ફોટો શૂટ કરીને હવે આરતી નો લાવો લઈ લઈ. ફોલો કરતા જાવ, દ્વારકા દૂર નથી.